રાત્રે સૂતા સમયે લાઇટ ચાલુ રાખવી કે પછી બંધ રાખવી? ઘણા લોકોને આ પ્રશ્ન સતાવતો હશે. ઘણા લોકો એવા હોય છે જેમને અંધારામાં જ નીંદર આવતી હોય છે. તેની સામે ઘણા લોકો એવા હોય છે જેમને થોડી પણ લાઇટ જોતી હોય છે સૂવા ટાણે. હવે જો તમે પણ તેમાંથી એક છો તો ધ્યાન રાખજો કે જો તમે રાત્રે સૂતા સમયે થોડી પણ લાઇટ ચાલુ રાખો છો તો તમે બીમાર પડી શકો છો અને તમને ડાયાબિટીસ સહિત બીજી 3 મોટી સમસ્યા પણ થઈ શકે છે. હવે આ બીજી સમસ્યા કઈ છે એ જાણવા માટે અને જો તમને રાત્રે લાઇટ ચાલુ રાખ્યા વિના નીંદર નથી આવતી તો તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે આ 3 બીમારીઓ કઈ થશે તમને એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે એવું કહેવાય છે કે જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે કંઈ પણ કામ કરી શકશો અને સારા સ્વાસ્થ્ય માટે તમારે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. એક રિસર્ચ અનુસાર તમારે આખા દિવસમાં એટલે કે 24 કલાકમાંથી ઓછામાં ઓછા 7 થી 8 કલાકની જે નીંદર છે એ તો લેવી જ જોઈએ. અને જો ખાસ કરીને જો તમે 7 કલાકની જે ગહેરી ઊંઘ એટલે કે ગાઢ નિંદ્રા છે એ તમે નહીં લો ને તો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર થાય છે અને આના કારણે તમે સારું કામ પણ નથી કરી શકતા. એટલા માટે સારી ઊંઘ લેવા માટે રૂમનું જે વાતાવરણ છે એ પણ સારું હોવું જરૂરી છે અને આ જ માટે ઘણા લોકો જે છે લાઇટ બંધ કરીને સૂતા હોય છે. તેની સામે ઘણા લોકો એવા હોય છે જે અંધારામાં ડર લાગવાને કારણે થોડી લાઇટ ચાલુ રાખીને અથવા તો નાઇટ લેમ્પ ચલાવીને પણ સૂઈ જતા હોય છે. પણ શું તમને એ ખબર છે કે આના કારણે તમે બીમાર પણ પડી શકો છો? અને આ રિલેટેડ 2 સ્ટડી પણ જે છે સામે આવી છે અને રિસર્ચમાં ખુલાસો થયો છે કે લાઇટ ચાલુ રાખીને સૂવાથી તમારી જે સ્વાસ્થ્ય છે તેના પર ખરાબ અસર પડે છે. નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના ફિનબર્ગ ઓફ સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોએ એક સ્ટડી બહાર પાડી હતી. એ મુજબ લાઇટ ચાલુ રાખીને સૂવાથી હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ વધે છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના એક રિસર્ચમાં પણ કંઈક આવો જ ખુલાસો થયો હતો. હવે આપણે એ જાણી લઈએ કે લાઇટ ચાલુ રાખીને સૂવાથી આપણે કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો તેમાંથી સૌથી પહેલી છે કે તમને સારી ઊંઘ નથી આવતી ને તમે આખો દિવસ જે ચીડચીડિયાપણું છે એ તમારી અંદર જોવા મળે છે. હવે તમે જ્યારે પણ રાત્રે ગાઢ નિંદ્રામાં હો છો ત્યારે જરા પણ પ્રકાશ જો તમારા સંપર્કમાં આવી જાય છે તો તમારી જે નીંદર છે એ તૂટી જતી હોય છે અને જે હળવી અને છીછરી નીંદર હોય છે તેમાં તમે સૂતા હો છો. આના જ કારણે તમને આખો દિવસ જે છે ચીડચીડિયાપણું થતું હોય છે. આટલું જ નહીં, જો તમારી નીંદર સારી ન થાય તો તેની સીધી અસર તમારા મગજ પર પડે છે અને આખો દિવસ જે તમારો મગજ છે એ ક્યાંક ખોવાયેલો રહે છે અને આના કારણે જે તમારું કામ છે એ પણ સારી રીતે નથી થતું. એટલા માટે જો તમારે ગાઢ નિંદ્રા કરવી હોય તો ક્યારેય પણ રાત્રે જે છે લાઇટ ચાલુ રાખીને ન સૂવું જોઈએ. બીજું છે ડિપ્રેશન. હવે એવું પણ રિસર્ચમાં સામે આવ્યું છે કે જો તમને આખો દિવસ એકલતા અનુભવાય છે અથવા તો તમને એકલું ફીલ થાય છે, તમે કોઈ વસ્તુ ક્યાંક રાખીને ક્યાંકથી ભૂલી જાઓ છો અને આવી બીજી તમને જો સમસ્યા થતી હોય છે તો તેની પાછળનું એક કારણ છે કે તમે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઈ જાઓ છો. આના કારણે જે તમારી નિંદ્રા છે, તમારી જે નીંદર છે તેના પર અસર પડે છે અને તમારી નીંદર પૂરી ન થવાને કારણે આગળ જતાં તમને ડિપ્રેશન પણ થઈ શકે છે. એટલું જ નહીં, જે તમારા મોબાઈલ જેવા ડિવાઇસ છે તેમાંથી જે બ્લુ લાઇટ નીકળે છે ને તેના કારણે પણ તમને ડિપ્રેશન થઈ શકે છે. એટલા માટે જ કહેવાય છે કે ઊંઘતા પહેલા તમારે 1-2 કલાક પહેલા જે મોબાઈલ છે એ ક્યારેય પણ ન જોવો જોઈએ. ત્રીજું છે તમારું વજન પણ વધી શકે છે. એક રિસર્ચ અનુસાર એવું પણ સામે આવ્યું હતું કે જો તમે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઈ જાવ છો તો તમારું જે વજન છે એ વધી શકે છે. અને ખાસ કરીને મહિલાઓ પર એ રિસર્ચ થઈ હતી કે મહિલાઓમાં રાત્રે લાઇટ ચાલુ રાખીને ઊંઘવાથી જે સ્થૂળતા છે તેનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આનું એક કારણ એ પણ હોઈ શકે કે રાત્રે લાઇટ ચાલુ રાખીને તમે સૂઈ જાઓ છો તેના કારણે તમારી જે નીંદર છે બગડે છે અને આખી રાત તમને નીંદર ન આવવાને કારણે તમને ભૂખ લાગે છે અને ભૂખ લાગ્યા બાદ તમે જે ખાઓ છો તેના કારણે તમારું વજન પણ વધી શકે છે. એટલું જ નહીં, એક રિસર્ચમાં એવો પણ ખુલાસો થયો હતો કે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાને કારણે તમારા જે સ્લીપ હોર્મોન મેલાટોનિન છે એમાં પણ ખલેલ પહોંચે છે અને આને કારણે તમને ડાયાબિટીસ અને કેન્સર જેવી પણ સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં, તમે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઈ જાઓ છો તો તમને હાઈ બીપી પણ થઈ શકે છે અને જે ક્રોનિક રોગ છે તેમાં પણ વધારો થઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ રાત્રે લાઇટ ચાલુ રાખીને ન સૂવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે જેમને રાત્રે ડર લાગે છે, જેમને અંધારાથી ડર લાગે છે, તેઓ લાઇટ ચાલુ રાખીને ન સૂવે તો તેમને નીંદર નથી આવતી તો તેમને એક ખાસ વસ્તુ કરવી જોઈએ કે રાત્રે સૂતા પહેલા તેમને આંખો પર આઈ બેગ લગાવવી જોઈએ. અને આ સાથે જ જો તમે સૂવાના 1-2 કલાક પહેલા લાઇટથી થોડા દૂર રહેશો અને ડીમ લાઇટમાં રહેશો ને તો તમને રાત્રે લાઇટ બંધ કરીને સૂવામાં કોઈ પણ તકલીફ નહીં પડે. અને છેલ્લે જો તમને આનાથી રાત્રે અંધારાથી ડર લાગતો હોય તો તમે ડૉક્ટરના સંપર્કમાં પણ જઈ શકો છો અને ડૉક્ટરને પણ આ વાત કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખો કે જો તમને રાત્રે લાઇટ વિના ઊંઘ નથી જ આવતી તો તમે ઉપર ક્યાંય નાઇટ લેમ્પ નહીં પરંતુ ફ્લોર પર આછી લાઇટ ચાલુ રાખીને સૂઈ શકો છો, જેના કારણે જે આ પ્રકાશ છે
તમારી આંખ પર સીધો ના પડે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે એક વખત ચોક્કસથી જવું જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.